આજે દેવાંગ માટે મસ્ત ગિફ્ટ તો લઈને આવી છું, પણ આવે ને એટલે એમને સરપ્રાઈઝ આપી છે. સિટ જોઈ ગઈ તું મને, મેં જોયું. હા, અને આમ પણ તમને જોઈ ના જાવ ને તો પણ મને ખબર પડી જાય કે આ નાજુક નાજુક હાથ તો તમારા જ છે, બીજા કોઈના નથી. અચ્છા, મતલબ કે તું મને હાથ ઉપરથી ઓળખી જાય એમ? હા. હવે રહેવા દે. ગઈ વખતે કહેતી હતી કે તમારા પરફ્યુમ ઉપરથી તમને ઓળખી જાઉં છું. આ દર વખતે તમે જે પરફ્યુમ છાંટો છો તરત જ મને ખબર પડી જાય કે તમે એટલામાં જ ક્યાંક છો. સાચું કહો ને તો હવે તમને હું રગે રગેથી ઓળખવા મળી છું. ખાલી આટલું ટચ કરો ને તો પણ ખબર પડી જાય કે મારા દેવાંગ જ હશે, બીજું કોઈ ના હોય એની સિવાય. અને હું પણ તને રગે રગથી ઓળખી ગયો છું. છેલ્લા 2 વર્ષથી આપણે લોકો રિલેશનશિપમાં છીએ, પણ તે કઈ વિચાર નથી કર્યો. શેનો બકા? કેટલી વાર કહ્યું છે બકા તને કે આપણે હવે લગ્ન કરવાના છે, તો મેરેજ માટેની વાત કરે કર અને તું મને કંઈક રિસ્પોન્સ આપ. પણ નહીં કરે તો પછી એતલ છે નહીં, હે ને? બકા જુઓ, અત્યારે છે ને આપણે મેરેજ કરવાના દિવસો નથી, તો હરવા ફરવાના દિવસો છે. હરવા ફરવા, મોજ મસ્તી કરી લેવાની મોજ હોય. મસ્તી. અરે હરવું ફરવું મોજ મસ્તી સગાઈ થશે પછી પણ કરીશું ને 2 વર્ષ. મેરેજ પછી આપણે ક્યાંય જઈ ના શક્યા તો એની કરતા અત્યારે સગાઈ ન થઈ, મેરેજ નથી થયા તો આપણે છે ને મન મૂકીને જિંદગી જીવી લઈએ. મને તો આટા વગરનો સમજે છે. નહીં એવું તને લાગતું હોય તો તું મને કહી દે, કારણ કે સગાઈ કર્યા પછી 2 કે 3 વર્ષ આપણા લગ્ન થશે. આ તરત ને તરત લગ્નનું નહીં ગોઠવાય. તો પછી તું વિચાર કર. અને આમ પણ આ તું જે ઉંમરની વાત કરે છે ને એ ઉંમર સુધી પહોંચી ગયા છીએ હવે. હા, મારી ઉંમર 24 વર્ષની થઈ, તારી પણ 22 વર્ષની થઈ. હા, આવીને ઠીક, એટલે કે સાચી વાત છે, એમાં સોરી કહેવાની કઈ જરૂર નથી. હા દેવાંગ, તમે છે ને આ હર વખતે મેરેજની વાત કરો છો. તમે તો જાણે એમ કહો છો કે 70 વર્ષના થઈ ગયા હોય. તો થઈ જઈશ. જો આમને આમ ચાલ્યું ને મોહતરમાં તો હું 70 વર્ષનો થઈ જઈશ અને મારા માથે પણ ધોળા આવી જશે. હા, જવાની છે ને ક્યારે બુઢાપામાં પરિવર્તિત થઈ જશે ને ખબર પણ નહીં પડે. મેરેજ તો મારે પણ કરવા છે, પણ આ મારા ઘરેથી મને કોઈ સપોર્ટ કરવું જોઈએ ને. હું કંઈકનો કંઈક પ્લાનિંગ બનાવવાનું વિચાર તો કરું છું કે આ વખતે કંઈક પ્લાન કરીએ. મતલબ કે મારી ઘરે તો જાણે બધા લોકો રાજા મહારાજાના મહેલમાં રહેતા હોય એવી રીતના મને પરમિશન આપી દેશે. સહેલું લાગે છે તને? નહીં ને? છતાં પણ હું વાત કરવા માટે તૈયાર છું. અને મારે તો મારા બાને મનાવવા પડશે. પણ તું? હા, તું તારા ઘરના કોઈ વ્યક્તિને મનાવી નથી શકતી. બાકી જો તું છે ને મનાવી લે ને તો કંઈ આ અઘરું કામ નથી. અને પ્રેમ કર્યો છે બંને એકબીજાને, તો શું આપણે બંને એકબીજા સાથે ના રહી શકીએ હવે? તમે આટલી બધી શું ફોર્સ કરો છો મેરેજ કરવા માટે? મને તો એ નથી સમજાતું. બીકોઝ આઈ લવ યુ. બીકોઝ આઈ લવ યુ ટુ. ના, યુ લવ મી ટુ, બટ નોટ પ્રોપરલી લવ મી. તને એવું નથી લાગતું કે ક્યાંક ને ક્યાંક હા કોઈને કોઈ વાતમાં તારી ખામી છે? શરમ નથી આવતી આવું બોલવામાં? મતલબ એમ નહીં. અરે બકા, મને શરમની વાત નથી કે ટાઈમ પાસની પણ વાત નથી. વાત એની છે કે ઘરે વાત કર. કારણ કે જો મારી ઘરેથી મારા બા વાત કરતા હતા કે બીજી કોઈ જગ્યાએ કોઈ છોકરી સારી હોય ને તો માગું નાખી દઈએ. હા, તો ક્યાંક એવું ના થાય કે તું અને હું પ્રેમ કરતા હોવા છતાં પણ રહી જઈએ. ક્યાંક એવું પણ ના થાય કે તને એવું લાગે કે મેં તારી સાથે દગો કર્યો હતો. કારણ કે મારા બા એકવાર આ પાડશે ને તો પછી મારે ત્યાં સગાઈ કરવી જ પડશે. તો પ્લીઝ થોડો ઘણો સમય છે, વિચાર કરો થોડો. હા, તમે જે વાત કીધી છે ને એક જોતા આમ તો બરાબર છે. આમ પણ છેલ્લા ઘણા સમયથી આપણે રિલેશનશિપમાં છીએ. તમે મને હર વખતે ફોર્સ કરો છો, હર વખતે હું પ્લાનિંગ કરવાનું વિચાર કરું છું અને પછી તો આ વાત ભૂલી જવાય છે મને. પણ હવે સિરિયસલી આ વાત ઉપર કંઈક તો વિચાર કરવો જ પડશે. હવે તો તું વિચાર કરીશ, વિચાર કર્યા પછી ઘરે વાત કરીશ અને વાત કર્યા પછી ઘરના લોકો વિચાર કરશે અને આ બધું થયા પછી તું મારી પાસે આવીશ અને કહીશ કે મારા ઘરેથી ના પાડે છે. જે હશે ને એ કહીશ અને હું મારા તરફથી પૂરી કોશિશ કરીશ કે ઘરેથી કોઈ ના પાડે. અને હવે છે ને હું તમને એક સરપ્રાઈઝ આપવાની છું, તો ચલો મારી સાથે. સરપ્રાઈઝ? હા, સરપ્રાઈઝ. ચલો પછી ખબર પડશે. પણ કઈ વાતનું સરપ્રાઈઝ છે? હે દીદી, તમે શું કરો છો અહીંયા? તારી જ રાહ જોતી હતી. ક્યાં હતી? કેમ મારી રાહ? થોડી ઘણી વાતો કરી હતી તારી સાથે, પણ કહે તો ખરા ક્યાં હતી?
ફ્રેન્ડ સાથે હોઈશ નહીં? હા, સાક્ષી સાથે? સાક્ષી સાથે હતી, સાથે સાથે માનસી પણ હતી, ઉર્વી પણ હતી, બધા જ હતા. પણ મેં તો એ કોઈને ન જોયા. દીદી તમે ત્યાં હોય તો તમે જુઓ ને, અહીંયા બેઠા બેઠા તો તમને ના દેખાય ને કે ત્યાં કોણ કોણ હતું ને શું હતું એમ. હેતલ ક્યાં હતી તું? દીદી સાચું કહું છું. ક્યાં હતી તું? દીદી હવે નહીં પૂછું, ક્યાં હતી તું? હું ક્યાંય નહોતી. મારે કામ હતું એટલે. શું કામ હતું? એવું તો શું કામ હતું કે તું તારી બેન આગળ ખોટું બોલે છો? કેમ દીદી આવા સવાલો કરો છો? કોઈ દિવસ થઈને આજે શું થઈ ગયું છે તમને? ફાઇન, તારે મારા મોઢાથી જ સાંભળવું છે તો સાંભળ. જેને મળે છે ને એને મળવાનું બંધ કરી દેજે. જેની સાથે તને પ્રેમ થઈ ગયો છે ને તો પ્લીઝ આ તારું ચેપ્ટર અહીંયા જ પૂરું કરી દેજે. બીજું કંઈ મારે નથી સાંભળવું. એટલે તમે કહેવા શું માગો છો? કહેવા એ માગું છું કે તું જેની સાથે બેઠી હતી ને એ મને ખબર છે, મેં જોઈ હતી તને. રહેવા દો ને, ખોટું શું કરવા બોલો છો? હા તમારા છે ને જરૂર કોકે કાન ભર્યા છે એટલા માટે જ તો તમે મારી સાથે આવું વર્તન કરો છો. સાચું કહેશો કે કોણે કાન ભર્યા છે તમારા? મારી જ બેન છો ને, સબૂત વગર તો માનવાની જ નહીં હોય. ઇઝ ધેટ યુ? દીદી ત્યાંથી જ નીકળી હતી પણ એ છોકરાની સામે છે ને મારે તને નીચે નહોતી પાડવી એટલે છે ને ત્યારે કંઈ નહોતી બોલી. પણ હવે કહું છું હા વાત પપ્પા સુધી પહોંચે ને એની પહેલાં છે ને એને ફોન કરવા ત્યારે એને ના પાડી દે કે આજ પછી તું એને ક્યારેય નહીં મળે. દીદી હું કરી દઉં ફોન? લા ના, હું એમને ના નહીં પાડી શકું. એમને ના નહીં પાડી શકું? વાહ, એટલું માન તો તે તારી બેનને નથી આપ્યું ક્યારે? જો દીદી એ મને પ્રેમ કરે છે ને હું એમને પ્રેમ કરું છું અને અમે બંને છેલ્લા ઘણા સમયથી રિલેશનશિપમાં છીએ. અને હા હવે લગ્ન કરવાનું પણ વિચારી રહ્યા છીએ. ટૂંક સમયમાં એ વાત પણ આવશે. અને જો હું તમને કહું એ પહેલાં તો તમને ખબર પડી જ ગઈ છે તો પછી આ વાતને આગળ વધારો ને દીદી. સાચું કહું ને તો એ બહુ સારો છોકરો છે. બસ કર, મારે નથી સાંભળવા એના વખાણ. એ જે પણ હોય તે. પણ જો પપ્પાને આ વાતની ખબર પડશે ને તો મારું તો છોડ, પણ પપ્પા છે ને તને આ ઘરમાંથી કાઢી મૂકશે. તારા સારા માટે કહું છું. પહેલી વાત પપ્પાને છે ને આ લવ મેરેજ વસ્તુ જરાય પસંદ નથી. હા તો હું ક્યાં કહું છું કે હું લવ મેરેજ કરીશ? તમે મને સપોર્ટ આપો ને, આપણે બંને બહેનો ભેગા મળીને પપ્પાને મનાવીશું ને દીદી. દીદી પ્લીઝ, જો તમે છે ને આવી રીતના બે પ્રેમી પંખીડાને અલગ ના કરી શકો. હું એમની વગર નહીં કેવી જીવી ભાષા બોલે છે તું? પ્રેમી પંખીડાને એમના વગર નહીં જીવી શકું? વોટ્સ ઓલ ધેટ? જો મારે કાંઈ નથી સાંભળવું. એકવાર મેં તને કહ્યું એ વાત ફાઇનલ છે. અને જો તું મારી વાત નહીં માને ને તો એક વાત તો ફાઇનલ છે કે આ વાત હું પપ્પાને કરી દઈશ. હા એટલે આ વાત તમે અહીંયાથી આગળ વધવા જ નહીં દો એમ ને? હા, નહીં વધવા દો. કારણ કે તારા માટે સારું શું છે, ખરાબ શું છે, કોણ સારું છે ને કોણ નહીં ને એ અમે સારી રીતે જાણીએ તો છીએ. પછી મને પણ ખબર પડે છે. હું કંઈ નાનું કીકલું નથી. પણ અમારા કરતાં મોટી એ નથી થઈ ગઈ. હા તો પછી મને મારા લવથી અલગ કોઈ નહીં કરી શકે. અને કર્યું તો તું શું કરીશ? એ તો જ્યારે સમય આવશે ત્યારે ભાગી જોયું જઈશ. જશે. હા ભાગી જઈશ ને? હા ભાગી જઈશ. લવ મેરેજ કરી લઈશું. એટલે તારો આ થોડાક મહિનાનો પ્રેમ અમારા બધા કરતાં વધારે છે. તો પછી પ્રેમથી સપોર્ટ કરો ને. હા પરિવાર છો, ફેમિલી છો, તો મને એમ હતું કે મારા ફેમિલીમાં ખબર પડશે ને તો મારી ફેમિલી મને સપોર્ટ કરશે. અને તમારે પપ્પાને જ કેવું છે ને, કહી દેજો પપ્પાને. મને કોઈનાથી ડર નથી. સાચો લવ કર્યો છે એટલે મારે ડરવાની જરૂર તો જરાય નથી. હું શું કહું છું? હા બોલ. હા ચાલો ને આજે બજાર જતા જ આવીએ. હા મારે ઘરના સોફાના કવર લેવા છે, નવા પડદા લેવા છે, ચાદર લેવી છે. તો તમે આજે ફ્રી છો તો આપણે એ કામ પતાવી દઈએ. હા ચોક્કસ પતાવી, કારણ કે આમ પણ આ બહુ જૂના થઈ ગયા છે. હવે આપણે નવા લઈ લેવા જોઈએ. આખે આખા સોફા નથી નવા લેવા. કવર હા મને સંભળાય છે. નહીં હું તો બેરો નથી. મમ્મી, હા અરે આવ બેટા. ડેડી, તારી મમ્મીને દવા કેટલી વાર ક્યાં છે કીધું? તમારી? પીતી જ નથી દવા. લાવે એમ જ પડી રહી છે બધી. અરે ખાંસી થઈ ગઈ છે થોડી. હવે એમાં શું તમે લોકો બાપ દીકરી બંને પાછળ પડી ગયા છો? બોલો શું છે? ક્યાં ગઈ હતી મારી સવારી? ક્યાંય નહોતી ગઈ. હા હા, એક કામ હતું એટલે ગઈ હતી, પાછી આવી ગઈ. પણ હવે જે કહું છું ને એ બહુ જરૂરી છે. ધ્યાનથી સાંભળજો. શું જરૂરી છે? હા,
જેમ કે આપણા ઘરમાં પહેલેથી નિયમ છે નો લવ મેરેજ. હા તો ડાયરેક્ટ આ અત્યારે મેરેજ લવ મેરેજની વાત વાત ક્યાંથી ક્યાંથી આવી આવી? ગઈ? અને હા, સીધી જઈને બહારથી અને ઘરે આવી એમાં નિયમ બતાવવા માંડી નો લવ મેરેજ. તો એ નિયમનો છે ને ભંગ થઈ રહ્યો છે અરે તને કંઈક પ્રેમ થઈ ગયો છે કોઈ જગ્યાએ? મને. એક મિનિટ મને નથી લાગતું કે દુનિયામાં છે ને કોઈ મને પ્રેમ કરવાનું છે. તારા રિએક્શન જોઈને એવું લાગે છે કે તને પ્રેમ થઈ ગયો લાગે છે ને તું કદાચ પરવાનગી લેવા આવી લાગે છે. અરે બાબા, તમને મારે કેમ સમજાવવા? જ્યારે કંઈ કહે છે તો સાંભળી લો ને, પહેલાં પૂરી વાત સંભળાય પછી આપણે રિએક્શન અપાઈને. પ્રેમ તો થયો છે પણ મને નહીં, તમારી નાનલી દીકરીને. નાની દીકરીને પ્રેમ એમ થયો? એટલે મેં છે ને મારી રીતે સમજાવી પણ એ સમજવા તૈયાર નથી. પણ આ બધી વાત તું જાણે છે કે આને કેવી રીતે આ બધું શું કહી રહી છે? કહું છું, ડિટેલમાં કહું છું. છેલ્લા 1 મહિનાથી છે ને એની 1-2 ફ્રેન્ડ છે, મારા 1-2 ફ્રેન્ડ છે, આ લોકોએ મને વાત કરી હતી કે હેતલને છે ને એમને કોઈ છોકરા સાથે જોઈ હતી. પણ મેં વાતને ઇગ્નોર કરી. આજે છે ને મેં હેતલને એક છોકરા સાથે વાતો કરતા જોઈ અને બંને પ્રેમની વાતો કરતા હતા. ઇન શોર્ટ, હેતલને મેં પૂછ્યું પણ પહેલાં એ કબૂલતી નહોતી. પછી મેં એનો વિડીયો રેકોર્ડ કર્યો હતો અને એને બતાવ્યો. ત્યારે એને માન્યું કે એ છોકરાને પ્રેમ કરે છે. પણ હવે એ તો રહી જીતતી, બગડતી જાય છે, કોઈના કાબૂમાં તો રહી નથી. એટલે મારી વાત તો છે ને એને દીઠી એ માની નથી. હવે તમે લોકો જોઈ લો કે શું કરવું. છો રીચા, હા વાત વધારે પ્રસરે અને લોકોને ખબર પડે ને એ પહેલાં તું સમજાવી દેજે. પહેલાં ફરજ તારી પર છે સમજાવવાની. અરે પણ હું સમજાવું અને સમજી જાય. સારું, હું વાત કરીને એને સમજાવી દઈશ. જુઓ, કદાચ ઉંમર એવી છે, કંઈક ઊંધા રસ્તે ચડી ગઈ તો પ્રેમથી સમજાવી દઈશું. હા, પછી વાળવી મુશ્કેલ પડશે. એના કરતાં બેટર છે કે આપણે એને સમજાવી દઈએ. શું પ્રેમથી સમજાવી દઈએ? એને કહીને આવી છું કે એ છોકરાને ભૂલી જાય, પણ મને મોઢે કહી દીધું કે એ છોકરાને નહીં ભૂલી શકે, આપણા બધાની વિરુદ્ધ જશે, પણ એ છોકરાની સાથે જ રહેશે. તો પછી એને મારે સમજાવવી પડશે. તમારે સમજાવી. અને નહીં સમજે ને તો એને ઊભી ને ઊભી ચીરી નાખીશું. પણ જુઓ, માન્યું કે હેતલ કંઈક ખોટું પગલું ભરી રહી છે, ખોટા રસ્તે છે, તો એને વાળવાની હોય. આવી રીતે કેવી રીતે વાત કરી પણ શકાય? આ શું કહે છે? આને સમજાવી તોય નથી સમજતી ને આપણી ઉપર વટ જઈને કરવા માંગે છે. પણ પપ્પા જો એ તમારાથી ડરે છે. મને ચોખ્ખું કહ્યું છે કે પપ્પા સુધી આ વાત ના પહોંચવી જોઈએ. પણ ઓબ્વિયસલી આ ઘરમાં સૌથી નાની છે, આપણે એનું સારું જ ઈચ્છીએ છીએ, એટલા માટે મેં તમને લોકોને વાત કરી દીધી છે. જુઓ, બધી વાત સાચી. મને એમ લાગે છે કે આપણે હેતલને પ્રેમથી, જો તમે ખીજાવ તો માપનું ખીજાજો. તમને તો ખબર છે ને આ આજકાલની જનરેશનનું, કે એ લોકોને નથી ગમતું આપણે ધીમે રહીને વાત કરીએ તો એ લોકોને ગમે. ખીજાઈને વાત કરે ને ન કરે નારા એને કોઈ ખોટું પગલું ભરી લીધું તો આપણે શું કરવાનું? અરે ખીજાવું જ પડશે. હા, જે નીને કાલે ખોટું પગલું ભરશે તો શું રહેશે આપણી ઇજ્જત? હા, રાઈટ. જુઓ, પણ તમે તમારે હિસાબે ખીચાજો. હા, ખોટી આમ સમજો છો ને? હા, ખાવા દે ને સાંજે આજે. દેવાંગને ખબર છે કે એ ઓફિસેથી આવે ને પછી જ જમવા બેસે જ. એ તો બહાર નાસ્તા પાણી કરી લે, માવા ખાઈ લે, અને મને એટલી ભૂખ લાગી હોય ને પણ મારું તો વિચારે જ નહીં કે હાલો જટ. થાકી ગયા બા આજે. બટા દેવાંગ, બોલો ને બા. દેવાંગ તને ખબર છે કે ઘરમાં આપણે 2 જ જણા છીએ. સવારે તો તું ટિફિન લઈને વયો જાય, બપોરે મારે એકલા ખાવું પડે છે. પણ એક હાંજ તો એવી હોય ને કે આપણે મા દીકરો હારે ખાઈ, અને મને એમ જ થાય કે મારો દેવાંગ આવે ને પછી અમે વાતો કરતાં કરતાં ખાઈ. પણ કોઈ દી તું ઈ ટાણે આવે જ નહીં જ્યારે મને ભૂખ લાગી હોય. બા વહેલા આવવા માટે વહેલા જ નીકળ્યો હતો, પણ પછી ઓફિસેથી ફોન આવ્યો કે ઓફિસની જરૂરી ફાઇલ છે ને ઓફિસમાં જ રહી ગઈ છે. ફરી પાછું મારે ત્યાં જવું પડ્યું, ફાઇલ લઈને જે ક્લાયન્ટની રહી ગઈ હતી એને આપવી પડી અને પછી આવવાનું થયું. એટલે જરા લેટ થઈ ગયું છે. તને હું એક વાત કહું, હમ. આ તમે થિયેટરમાં પિક્ચર જોવા જાઓ તો 12 થી 3નો શો હોય
અને 3 વાગે તમે છૂટીને બહાર નીકળો ને પછી અંદરથી કોઈક બોલાવે કે આ સીન બાકી રહી ગયો જ જોવાનો, બધાય આવો પાછા, તો તમે જાઓ નહીં ને? તો ઓફિસમાંથી એકવાર તમારા ટાઈમે બહાર નીકળ્યા પછી ગમે એવું કામ હોય ને તોય નહીં જવાનું. અહીંયા હું રાહ જોઈ જોઈને અડધી થઈ જતી હો. એ પણ મારા વાલા વાલા બા, હું સમજુ છું બધી વાતોને, પણ હવે ઓફિસ છે, કામ છે, પગાર મને શેઠિયો આપે છે, તો પછી એનું કામ તો કરવું પડે ને બા. હા કરાય, પણ બળદિયાની જેમ નહીં, ઘોડાની જેમ જરાક બુદ્ધિથી કરાય. હા હશે, હા તમારી બધી વાતો સાચી, પણ બા આજે આપણે બેઠા છીએ ને તો સાથે સાથે છે ને એક વાત પણ મારે તમને કરી જ દેવી છે. મારે કરવી છે. પેલા હું કરું કે તું કરે? પેલા હું હમ. બા. પેલા હું કહી દઉં. અચ્છા, તો તમે જ કહી દો. એ આજે છે ને સવારે હું બજારે ગઈ હતી હમ. તો ઓલા કાનજીભાઈ મળ્યા હતા, આપણા જૂના પાડોશી. હા કાનજીભાઈ, હા 5 વર્ષ પહેલાના હજી તમને યાદ છે? તો હું કામ ન હોય? હા, આપણે જેની હારે સંબંધ સારા હોય એ માણા તો યાદ રહે કે ન રહે? તે કાનજીભાઈ મને પૂછતા હતા, મને કે આ તમારો દેવલો તો હવે મોટો મોટો થઈ ગયો હશે કા? મેં કીધું હા. તો એ કે હા નાનકડો જોયો તો મેં કીધું હવે તો એ દાઢી મૂછવાળો થઈ ગયો છે. મને કે હવે એનું ઘર બાંધવું જ કે નથી બાંધવું, અને એની પાસે છે કંઈક 2 છોકરીઓ ને એવી હારી છે, એ કે આપણા દેવલા જેવી જ રૂપાળી છે, તો આપણે વાત હકાવીએ. મેં કીધું હું દેવલા હારે વાત કરીને પછી જોણ ગોઠવીએ. ભા ખબર નહીં કેમ પણ તમને મારા દિલની વાતો ના જાણે શું કામ પહેલેથી ખબર પડી જાય છે. માં છું ને બેટા. હા એ વાત તો સાચી છે, પણ મેન વાત એ છે કે હું તમને આ રિલેટેડ જ કંઈક કહેવાનો હતો. એટલે તને કાનજીભાઈ મળેલા? તને પણ એણે એ જ વાત કરી? ના ના, તો કાંચીભાઈની વાત નથી, પણ એકચ્યુઅલી હું એક છોકરીને પ્રેમ કરું છું અને એની સાથે લવ મેરેજ કરવા માંગુ છું. દેવાંગ, આ અમારા જમાનામાં આ બધા પ્રેમ પ્રેમના શબ્દો જ નહોતા. બસ લગ્ન કરીને આખી જિંદગી વિતાવી દઈ અને જે છયા છોકરા થાય ને એટલે એ પ્રેમ જ કર્યો કહેવાય. પણ આ તમારે તો શરમેય ન આવે. જુવાન છોકરાઓ મા બાપની સામે એમ કહે કે હું ફલાણાને પ્રેમ કરું જ ને ફલાણીને પ્રેમ કરું જ ને. એવું ન હોય બેટા. માવતર જ્યાં ગોતી દે ને એ સારું જોઈને કરી દેતા હોય, ન્યા કરાય. પણ બાપ એવું કંઈ નથી. તમે એ છોકરીને મળજો, એની સાથે વાતચીત કરજો અને તમને યોગ્ય લાગે ને તો જ આ પાડજો. એટલે પણ મારું કહેવાનું એમ છે બા કે એ છોકરી સારી છે, સંસ્કારી છે અને ખાસ આપણું આ નાનકડું ઘર છે ને એને પણ વ્યવસ્થિત રીતે સંભાળી લે ને એવી છે. દેવાંગ એક વાત કહું, આ અમારા વખતમાં નજર સામે છોકરી કે છોકરો નાનેથી મોટા થાય ને ત્યાં સુધી એને જોયા હોય કે એનામાં કેવા સંસ્કાર છે, વ્યવહાર કેવો છે, વર્તન કેવું છે, એવું બધું જોવે ને પછી વાત નાખે. આ તમે લોકોએ તો લ્યો જોયું ને પસંદ નહીં પડી ગયું. અરે એમ તે કાંઈ હારી હોય એવું થોડી ખબર હોય? તું એના કુટુંબીઓને મળ્યો, એના ઘરનાને બધી ખબર છે? તો નહીં, પણ આજે એ છોકરી પણ ઘરે વાત કરવાની જ છે. પણ બા આ તમે વિરોધ નહીં કરો ને. આમ પણ હા તમે તો જાણો છો ને કે આપણું આ ઘર 12 સાંધે ને 13 તૂટે એવી પરિસ્થિતિમાં તો જીવીએ છીએ. જો કે હમણાં સારું છે, આ નોકરી સારી છે, થોડી ઘણી બચત થાય છે, પણ તમે વિચાર કરો ને હા આટલી બચતમાં આપણે કેવી રીતે મારા લગ્ન અને બીજું બધું પૂરું કરીશું? એના કરતાં લવ મેરેજ કરીએ ને બા તો ઘરેણાનો ખર્ચો નહીં થાય, બીજું કંઈ પણ તાબક તીબક આ તે કોઈ ખર્ચા નહીં થાય, બધું સાદું સિમ્પલ અને બંને જણાની મંજૂરીથી થશે. પણ દેવાંગ તું એક વાતનો તો વિચાર કર. શું? આપણા ઘરમાં વડીલમાં કોણ છે મારા સિવાય? અને આ તું પ્રેમ લગ્ન કરવાની વાત કરે છે. ન કરે નારાયણને સામેથી જો એ લોકોને નહીં ગમતું હોય અને પછી અહીંયા બાંધવા આવે તો એ બાંધણ કરવા માટે કોણ તૈયાર હોય? તું તો છોકરામાં ખપે અને હું થઈ ઘરડી. કોઈ ભાઈ માણસ છે કે એની હારે કાંઈ વાતચીતે કરે? પણ સારું હવે સારું, પણ જે તું કરે ને બહુ વિચારીને કરજે અને આપણા ઘરની પરિસ્થિતિ જોઈને કરજે. હો ઓકે હાલો હવે જમવા બેસીએ. હા હા ભૂખ ચાલો, એ જ લાગી છે. કહેવાનો હતો હું પણ. હાલો તમારી વાતો સાંભળીને તો મને ડબલ ભૂખ લાગી જાય છે. ચાલો ચાલો એ જલ્દી. હાલો. શું બનાવ્યું છે? બેસ, તારું કામ છે.
હા બધું હું શું સાંભળું છું? શું પપ્પા? તું કોઈ છોકરાને પ્રેમ કરે છે ને આ બધી વાત શું છે આ? જરૂર તમને દીદીએ જ વાત કરી હશે ને આ બાબતે? અરે જેણે કરી હોય તેને પણ આ બધી વાત સાચી છે? હા સાચી છે, હું કરું છું પ્રેમ, અને તો- જીવથી વધારે હેવાલા છે મને. અરે તારા બાપની સામે તું બોલે છે, તને કઈ શરમ આવે છે કે નહીં? તું કોની સામે વાત કરી રહી છે? પ્રેમ કર્યો છે પપ્પા, અને પ્રેમમાં કોઈની શરમ ના હોય. તો પ્રેમમાં છે ને મળવું પણ પડે, યાદ રાખજે. મરવા તૈયાર છે ને તું? પપ્પા પણ તમને વાંધો શું છે મને એ કહેશો? ડાયરેક્ટ તમે બસ ગુસ્સો જ કરો છો. હા તો કરે જ ને. હા તું પ્રેમ કરે છે, આવી રીતે લોકો સાથે વાતચીત કરે કે સારું લાગે? અને કાલે તું સમાજમાં નાક કપાવશે મારું. જો પપ્પા, તમે શાંતિથી વાત કરો ને. હું શાંતિથી વાત નહીં કરું. મારા કુટુંબમાં કે મારા ઘરમાં કોઈ પ્રેમ કર્યો નથી અને કોઈને પ્રેમ કરવા દેવાનો નથી હું. પણ મેં કર્યો છે ને. જનરેશન પ્રમાણે, સમય પ્રમાણે માણસને પરિવર્તન લાવવું જોઈએ. આ જે છે ને આ સમય છે ને પ્રેમ કરવાનો સમય નથી. સારું સારું ભણવાનું હોય, સારી જગ્યાએ અરેન્જ મેરેજ કરવાના હોય, સારા માણસ હોય ને ત્યાં લગ્ન કરવાના હોય. આ પ્રેમ કરવાનો સમય નથી. હા તો પપ્પા, જેને હું લવ કરું છું ને એ વ્યક્તિ સારો જ છે. અમે એક સાથે કોલેજમાં હતા, અમારું સ્ટડી એક હતું, અને એ સારો વ્યક્તિ છે પપ્પા. તને અત્યારે 22-23 વર્ષની કરી ત્યાં સુધી અમે સારા નથી, અને તારી સાથે શું 1 વર્ષનો પ્રેમ થઈ ગયો એ સારો થઈ ગયો તારા માટે? પપ્પા, અમે ઘણા સમયથી એકબીજાને જાણીએ છીએ, અને માની લો કે કદાચ તમે મારા અરેન્જ મેરેજ કરે, એ છોકરો સારો ના નીકળ્યો તો હું દુઃખી થઈશ તો? તમને મંજૂર છે ને પપ્પા? અત્યાર સુધીમાં જે કોઈ પ્રેમ કરતા હોય ને એ ક્યારે સુખી નથી થયા. આજે નહીં ને ભવિષ્યમાં એને પસ્તાવું જ પડે છે. યાદ રાખજે આ મારી વાત. અને બીજી એક વાત કે જો તું જેને પ્રેમ કરતી હોય ને તો તારે બેમાંથી એકને સિલેક્શન કરવું પડશે. કાં તો એ તારો પ્રેમી, કાં તો હું. પપ્પા, તમે આ કેવી વાત કરો છો? એક બાજુ મારો પ્રેમ છે તો એક બાજુ તમે. હા તો હવે તારે ડિસિઝન લેવાનું છે કે તારે શું કરવાનું છે, તારે શું કરવું જોઈએ. પપ્પા, આ તો બહુ ડિફિકલ્ટ વાત છે તમારી, પણ તમે એવી વાત કરતા હોય ને તો મારી પણ વાત સાંભળી લો કે હું એને નહીં ભૂલી શકું. તમને મનાવીશ, બધું જ કરીશ, પણ એને ભૂલવું એ મારાથી શક્ય નથી. તો બેટા તું તારા બાપને ભૂલવા મજબૂર કરી રહી છે, તો અમે તને ભૂલી જઈશું. હું તને ઘરની બહાર કાઢી મૂકીશ ને તારી સાથે મારો કોઈ સંબંધ નહીં રહેશે. પપ્પા, મને એ નથી સમજાતું કે તમને પ્રોબ્લેમ શું છે. મને પ્રેમ કરે એ પ્રોબ્લેમ છે. પણ શું કરવાને, અત્યારે તો બધા લવ મેરેજ કરે છે. એ બધાની વાત અલગ છે, પણ મારા ઘરમાં પ્રેમ નહીં ચાલે. અને રહી વાત પ્રેમની, તો તારો પ્રેમ આ શક્ય નથી, સમજી લેજે. શક્ય છે પપ્પા. કતારે મને છોડવા પડશે, આ ઘરની બહાર તારે નીકળી જવું પડશે. હું તને ઘરમાં નહીં રાખી શકું. પપ્પા, એટલે જો તું તારા બાપની તને થોડીક પણ ઇજ્જત વાલી હોય, તારી મા બાપની ઇજ્જત વાલી હોય ને તો તું આ બધું ભૂલી જા. એટલે- તારે એને ભૂલવો પડશે. કે ઇજ્જત માટે થઈને તમે તમારી દીકરીને મારી નાખવા પણ તૈયાર છો? હા તો કઈ નહીં, તારે નહીં મરવું તો હું આત્મહત્યા કરી લઈશ. તારે મજબૂર જ કરવો છે બાપને તો. ના ના, તમારે શું કરવાને મરું? હું મરી જઈશ. બેટા, જે દીકરી એના બાપનું સાંભળતી નહીં હોય, એના બાપની વાત જો કાને નહીં લેતી હોય ને, અને પ્રેમ લગ્ન કરવા જો તત્પર રહેતી હોય ને, તો એ બાપને આ જિંદગીમાં જીવીને શું ફાયદો? શું કરી શકે એક બાપ? આખા સમાજની સામે નીચું મોઢું રાખીને ક્યાં સુધી જીવી શકે? એના કરતાં તો એની છોકરી આવું કાળું મોઢું કરે ને, એ પેલા એનો બાપ જ મરી જતો હોય ને, તેને શાંતિ તો મળે કમસે કમ. અત્યાર સુધી પપ્પા તમારી હર એક વાત સર આંખો પર રાખી છે મેં, પણ ક્યારેય તમે તમારી દીકરીની ખુશી જોઈ છે? બેટા, તમે ક્યારેય વિચાર્યું છે કે હું શેમાં ખુશ છું? હા બેટા, હું પણ તને એ જ કહું છું કે અત્યાર સુધી તારી બધી મનગમતી ચીજ તને આપી છે. તું ભણે, તારા કપડાં, લત્તા, ફી આટલી મોટી તને કરી છે, તને જે માંગ્યું તે આપ્યું છે, તો કમસે કમ તું તારા બાપને કન્યાદાન કરવાનો સમય તો આપે કે નહીં? હે? હા તો હું ક્યાં કહું છું કે હું ભાગીને મેરેજ કરીશ. તમે રાજી ખુશીથી એક્સેપ્ટ કરી લો ને, ધામધૂમથી લગ્ન કરાવી દો અમારા નહીં બંને. બેટા, તમને કન્યાદાન કરવાનો પણ મોકો મળશે ને પપ્પા? નહીં બેટા. જે છોકરાનું જાણતો નથી, જે આપણા સમાજનો નથી, એ કોણ છે, એના સ્વભાવ કેવા છે, એના વિચાર કેવા છે, એવા જગ્યાએ લગ્ન કરવા માટે હું તને સંમતિ નહીં આપું. પપ્પા, જી અરે અંકલ, તમે આવો, બેસો. કેમ મતલબ કે અચાનક આવવાનું થયું? તમારા કાન ખબર પડી એટલે આવવું પડ્યું ને. મતલબ કે હેતલે
બધી વાત કરી તમને. અમને વાત ખબર પડી ગઈ, વાત કરી નથી. જુઓ, હવે તમે જે કરી રહ્યા છો ને એ તમારા માટે બહુ સારું નથી. હવે તમે શું કરી રહ્યા છો એ પણ જો કહેવું હોય મારે તો તમને ખબર જ હશે. અંકલ, પ્રેમ કરીએ છીએ બંને એકબીજાને. પ્રેમ આવવાનો હોય. હવે રહેવા દો ને. તમે પ્રેમ કરતા હોત ને તો આવીને પહેલા ઘરે વાત કરી હોત. આવી રીતે છુપી રીતે મળવાની જરૂર નહોતી. અમે વાત કરવાના જ હતા. મેં પણ મારી ઘરે વાત કરી છે મારા બાને, અને મારા બાને લઈને તમારી ઘરે આવવાના જ હતા. પણ હેતલે મને ના પાડી હતી કે જ્યાં સુધી હું ઘરે વાત ના કરું ને ત્યાં સુધી તમે કોઈને વાત નહીં કરતા. પણ હવે તો અમને ખબર પડી ગઈ છે. અને એમ પણ હા, અત્યાર સુધી કોઈ દિવસ કોઈનો પ્રેમ સક્સેસફુલ ગયો નથી, તો તમારો શું જવાનો? કેમ, તમારી પાસે જેના સક્સેસફુલ નથી ગયા એના ઉદાહરણો હશે, પણ ઘણા એવા લોકો પણ છે કે જેના પ્રેમ મતલબ કે એનું ભવિષ્ય આગળ જતાં બહુ સારું બને છે. જેનું સારું બનતું હોય ને એનું બનતું હોય અમારે નથી જોવાનું, પણ તમારે પ્રેમને હવે ભૂલી જવો પડશે. જો અંકલ, આવી વાત નહીં કરો ને. અને ભૂલી જવાની વાત ક્યાંથી આવી? તમારી હેસિયત છે પ્રેમ કરવાની? હે, તમે ક્યાં પ્રેમ કરો છો? તમે જુઓ છો તમે ક્યાં અને અમે ક્યાં? માનું છું કે તમારી અને મારી વચ્ચે અમીરી અને ગરીબીનો ફરક છે, પણ છતાંય હેતલે જ મને કહ્યું હતું કે જેવી રીતના હું રહું છું ને એવી રીતે રહેવા માટે એ તૈયાર છે. એ તો એને- કે નાની છે ને હજુ, એનામાં એટલી સમજણ નથી. એ તો બધું એ બોલે. પણ તમે તો મોટા છો ને, તમને તો ખબર પડવી જોઈએ. અરે બેટા, આ લોકોને ખબર નહીં પડે. આ લોકો છે ને પૈસાવાળી દીકરીને ફસાવવાનું કામ કરતા હોય. આ બધા છે ને લબર મૂછિયા કહેવાય, અને પ્રેમ ન કહેવાય. પૈસાના માટે પ્રેમ કરતા હોય આ લોકો. અમે લોકો છે ને તમારી સાથે અત્યારે આ જ વાત કરવા આવ્યા છે. પ્રેમથી અત્યારે સમજાવીએ છીએ. સમજી જાઓ ને તો વધારે સારું. એને તો અમે ના પાડી જ દીધી છે કે આ પ્રેમ કાંઈ થવાનું નથી. પૈસા માટે નથી મેં પ્રેમ કર્યો. અને હેતલ પણ મારી સાથે રહેવા માટે મારા પૈસા કે મારું ઘરબાર જોઈને નથી આવતી, મારી માણસાઈ જોઈને આવે છે. અને શું ખામી છે મારામાં, કહો ને? અરે તમે ફસાવી છે, તમે ફસાવો છો આવી છોકરીઓને પૈસા માટે થઈને. અચ્છા, તો આ જે વાત તમે મને સમજાવવા આવ્યા છો, કદાચ એ વાત તમે તમારી દીકરીને સમજાવી જુઓ ને. સમજાવી દીધેલી છે. હવે સમજો તમને મળવાનું બંધ કરી દેશે, અને નહીં બંધ કરશે ને તો એને પૂરી દઈશ, અને તો પણ નહીં માને ને તો એને આખી નાખી જમીનમાં દાટી દઈશ, અને પછી તમને પણ સાથે. સમજી લેજો. જુઓ, અમે એને સમજાવી છે, એ સમજી જ જશે. પણ તમે છે ને હવે એને મળવાનું બંધ કરી દેજો. આ તમે એને મળવાનું બંધ કરી દેશો ને એટલે એ પણ હા, તમારા પ્રેમનું જે ભૂત ચડ્યું છે ને એ આપોઆપ ઉતરી જશે. આ વાત મને સમજાવવાની જરૂર નથી. મારે શું કરવું છે શું નથી કરવાનું બધું બહુ સારી રીતે જાણું છું, અને હું મારી રીતે ફોડી લઈશ. હા તો ઓકે? જાણો છો ને તો ખાલી છે ને પ્રેમ કરવાનું ભૂલી જજો. હવે બાકીનો વહીવટ તમારો તમારી પાસે રાખજો. કેટલા મારી દીકરી બેશરમ છો. અહીંયા દીકરીનો બાપ આવ્યો છે, દીકરીની મોટી બેન આવી છે, અને તમે તમારી જીદ લઈને જ બેઠા છો. હા. પોતાનો જ કક્કો ચલાવો છે કે હું તો પ્રેમ કરીશ જ. મતલબ કે શરમના નામે અમારે લોકોએ જ ઝૂકવાનું? હા, તમને લોકોને શરમ ના આવી કે અહીંયા આવીને આવી બધી વાતો કરો છો? અમારે લોકો નથી ઝૂકવાનું, તમારે ઝૂકવાનું છે. હવે ભૂલી જજો મારી દીકરીને. વાંધો નહીં, તમારી દીકરી મને ના બોલાવે તો હું પણ એની સાથે નહીં બોલું. પણ હા, હું તો તમને 1000 વખત સલાહ આપીશ કે એકવાર તમારી દીકરીનો પણ વિચાર કરી લેજો, કારણ કે એ આ વાત સાથે સહમત થાય ને એ હું ક્યારેય નથી માનતો. અરે સહમત કરી દીધી છે અમે એને. હવે તમને ક્યારેય નહીં મળે. તમારી સલાહ છે ને તમારી પાસે રાખો. અમને છે ને તમારી સલાહની જરાય જરૂર નથી. સમજી ગયા? હું પણ તમને આજ કહેવા માંગુ છું ક્યારનો કે તમારે પણ મને સમજાવવાની કોઈ જરૂર નથી. તમારા બા પણ છે ને ક્યાં છે? લાવો એમની સાથે જ વાત કરીએ, એટલે કદાચ તો તમે સમજો. હા, પણ એક કામ કરો ને, હા તમારી ઘરે હું મારા બાને લઈને જ આવતો રહું. આપણે લોકો ત્યાં બેસીને જ વાત કરીએ, અને જેટલા જોર જોરથી તમારે બોલવું હોય એટલા જોર જોરથી ત્યાં બૂમો પાડી પાડીને વાત કરીશું. કેમ? આ તમારી ઇજ્જત એ ઇજ્જત, અમારી ઇજ્જતની કઈ વેલ્યુ નથી અહીંયા. તું મારી દીકરીને પ્રેમ કરતો છે એમ ને? અરે તું કેટલું કમાતો હશે? 5000, 10000, 20000, 25000, 50000. અરે આ 50000માં આ દુનિયામાં કંઈ નહીં થાય. અરે તું તારું નહીં કરી શકે, તારી બાનું કંઈ નહીં કરી શકે, તો મારી દીકરીનું કેવી રીતે કરી શકે? હે, તારી પાસે છે કોઈ એનો જવાબ? અને હા, તારે છે ને મારી દીકરીને ભૂલવાના કેટલા રૂપિયા જોઈએ છે? બોલો, તને પૈસા આપો. છોડો ને, આપણને ખબર જ છે કે પૈસા માટેના બધા નાટક છે. ચાલો પપ્પા, અને મારા પપ્પાએ જે કહ્યું ને એ યાદ રાખજે. જેટલા રૂપિયા જોઈએ ને એ કહી દેજે, ચેક મોકલી આપીશ.
એડ્રેસ તો અહીંયાનું જ આપ્યું હતું. આવી કેમ નથી હજી સુધી? શું કામ છે? કેમ આવી રીતે અચાનક બોલાવી મને? શું કામ છે નહીં? હા, તારા પપ્પાને ને તારી બેનને સમજાવ જરા. અમારી ઘરે આવ્યા હતા, જેમ ફાવે એમ બોલીને ગયા છે. શું? હા, ગરીબ છે તું, ભિખારી છે તું, અમારી દીકરીને સાચવી નહીં શકે. અને પ્રેમ ઉપર તો ન જાણે કેટલોય બફાટ કર્યો છે એ લોકોએ. જો દેવાંગ, માનું છું કે મારા પપ્પાએ અને મારી બહેને તમારું અપમાન કર્યું છે, પણ આ જ વસ્તુ મારી સાથે પણ થાય છે. દિવસે ને દિવસે મારા ઘરે મારી ઉપર લગ્ન કરવા માટે પ્રેશર વધતું જાય છે. તું જ કે ને હેતલ, આમાં મારો શું વાંક છે? મેં શું ભૂલ કરી છે? માનું છું કે મેં તને પ્રેમ કર્યો હતો, પણ મેં તને એ પણ કહ્યું હતું ને કે આપણે લોકો પહેલાં ઘરે વાત કરીશું. આ ઘરના લોકો માને ને તો જ વાતને આગળ ચલાવીશું. પણ આપણને બંનેને એકબીજા સાથે એટલો બધો ગાઢ પ્રેમ થઈ ગયો કે એકબીજા વગર રહી પણ નથી શકતા. અને જો ને, હા, તારા પપ્પા જો ને, હા, કેવી રીતના બોલ્યા મને કહ્યું કે તારામાં કોઈ ઓકાત નથી, તું તો ગરીબડો છે. હા, એક 4x4ની ખોળીમાં તું મારી દીકરીને કેવી રીતે સાચવી શકીશ? માનું છું કે તારા પપ્પાની પાસે પૈસા છે, ઘણા રૂપિયા છે, પણ માણસાઈ છે મારામાં પણ નહીં. એ લોકોની એ તરફ તો દ્રષ્ટિ જ નથી જતી. તો શું હું ખોટો છું? મારો પ્રેમ ખોટો છે? છો દેવાંગ, માનું છું કે મારા પપ્પાએ અને મારી બહેને જે કર્યું ને એ સૌ ખોટું કર્યું. એ લોકોએ છે ને આવું નહોતું કરવું. અરે, પ્રેમ કર્યો છે, ગુનો થોડો કર્યો છે. મને પણ આ જ વાતથી ટોર્ચર કરવામાં આવે છે. ધમકી આપી છે તારા પપ્પા અને તારી બેન અમારા ઘરમાંથી ગયા ને પછી પણ એમણે ફોન કરાવ્યો હતો કોઈ ગુંડા પાસે, અને ગુંડા પાસેથી એવી ધમકી અપાવી છે કે તમે લોકો જો મકાન ખાલી કરીને જશો નહીં ને તો ગમે ત્યારે તમારું મકાન ખાલી કરાવી નાખીશું, હાથ પગ તાટિયા તોડાવી નાખીશું ને સમાજમાં ઇજ્જત જાય ને એવું કરીશું. જો હેતલ, ભૂલતા ને ચાલતા તો મને પણ આવડે છે, મને પણ મોઢું છે ને મને પણ હાથ પગ છે, હું પણ એ લોકોને સામે જવાબ આપી શકું. પણ જો ક્યાંક ને ક્યાંક હું તારો વિચાર કરું છું અને એટલા માટે તને અહીંયા બોલાવી છે કે હવે ફેસલો કર કે શું કરવાનું છે. કારણ કે મને તો હવે કોઈ રસ્તો નથી બતાતો. હા, તારા પપ્પા અને તારી બેન જે રીતે વિરોધ કરે છે એ જોતા તો એવું જ લાગે છે કે આ લોકો બળવો કરવા માગે છે, બાકી સીધી રીતે પ્રેમને સમજી શકે ને એમાં ના તો કોઈ છે જ નહીં તારા ઘરમાં. સાચી વાત છે તમારી. મારા ઘરે એ રીતે માનશે જ નહીં. હું ગમે તેટલી મનાવીશ ને મરી જઈશ ને તો પણ નહીં માને. એટલે અત્યારે એક જ રસ્તો દેખાય છે કે આપણે બંને કોર્ટ મેરેજ કરી લઈએ. શું? હા કોર્ટ દેવા, મેરેજ? આની સિવાય બીજો કોઈ રસ્તો છે જ નહીં મારી તારા પાસે. પપ્પા તારી બેન તારા આ ફેસલાથી પણ ખુશ નથી તો પછી લવ મેરેજથી કેવી રીતના ખુશ રહેશે? જે થવું હોય ને એ થાય. પછી કાલે ઉઠીને મારી ઘરે આવશે અને પછી જો મને કંઈ પણ કહેશે તો? હું તમારી સાથે છું ને, કંઈ પણ કહેશે તો હું તો છું ને તમારી સાથે. હું નહીં ફરું ને. તમને મારી ઉપર ટ્રસ્ટ નથી હા, ટ્રસ્ટનો સવાલ જ નથી તો? કરી શકીએ ને, કરી શકીએ આપણે. હા, લવ મેરેજ કરી લઈએ ને એટલે મને પણ મોકો મળશે એના સવાલનો જવાબ આપવાનો. દેવાંગ, તમે અત્યારે આવા સવાલના જવાબ આપવા બેસશો ને તો આપણા મેરેજ ક્યારેય નહીં થાય. મતલબ કે પ્રેમ, આપણા પ્રેમને અમર બનાવવાનો મોકો મળશે. હું કહી શકીશ કે પ્રેમ ઝૂક્યો નથી અને ઝૂકશે પણ નહીં. સાચો પ્રેમ કર્યો હોય ને એ ક્યારેય હારે નહીં. સાચી વાત છે તમારી. અને આ લોકો જે પ્રેમના વિરુદ્ધ હાલે છે ને એ લોકોને પણ ભાન પાડવાની છે કે પ્રેમ શું છે અને પ્રેમમાં કેટલી તાકાત હોય છે. સાચી વાત છે તારી. આપણા પ્રેમની તાકાત તો એ લોકોને બતાવવી જ પડશે અને ત્યારે જ શક્ય બનશે કે જ્યારે તારા અને મારા લગ્ન થાય. હા, પણ આના માટે તારે હું કહું ને એવું કરવું પડશે. શું? ખાસ તારે રહેવા માટે હું તને જે જગ્યાએ કહું ને એ જગ્યાએ રહેવું પડશે અને બની શકે કે થોડો સમય એકલા પણ રહેવું પડે. તમે જે કહેશો ને એ બધું જ કરવા માટે હું તો તૈયાર છું. પછી ચાલ, આ શુભ કામમાં રાહ કોની જોવી? ચાલ. ચલો. રીચા, હા, આ ઘરમાં શું થઈ રહ્યું છે મને કાંઈ સમજણ નથી પડતી. અને આ ઘરમાં શું થશે હવે? અરે હું એમ કહું છું કે હેતલ ક્યાં છે? તમે ફોન કર્યો તોય હજુ ના આવી. હું તો ઘડિયાળની સામે જોઉં છું ને ચિંતા વધે છે. એ જ તને કહું છું કે હવે આપણા કયામાં નથી. એને હું સમજાવીને થાક્યો પણ એ સમજવા રાજી નથી.
એનો પ્રેમી પેલો દેવો એને સમજાવીને થાક્યો. અરે એ તો મને સામેથી એમ કહે છે કે તમારી દીકરી જ મને મળવા બોલાવે છે, તમારી દીકરી જ મને મળવા આવે છે, તમારી દીકરી જ મને ફોન કરે છે. તો આ બધું શું છે? હવે જો આવું જો કરતી રહેશે ને તો આપણું નાક કપાવશે સમાજમાંથી. હા અને મારે આત્મહત્યા કરવી પડશે. સાચી વાત છે. આ છોકરીએ કોઈ જગ્યાએ મોઢું ઊંચું કરીને ચાલીએ ને એવા આપણને રાખ્યા જ નથી. અરે આપણું જીવવાનું હરામ કરી નાખ્યું છે. જરાય વિચારતી નથી કે શું થઈ રહ્યું છે. એને મન ફાવે તેમ ઘરની બહાર નીકળી જવું, મન ફાવે તેમ આવી જવું, કેટલા વાગે મોડે સુધી આવવું નહીં. આ બધું શું છે? આ બધું હવે આ ઘરમાં નહીં ચાલે. એ તો તમને ખબર છે ને મને ખબર છે કે આવું બધું નહીં ચાલે, પણ એને સમજવું જોઈએ. સમજવા તૈયાર નથી. કેટલી વાર બેસાડીને શાંતિથી સમજાવી છે કે હેતલ આ વાત યોગ્ય નથી, પણ એ સમજવા જ તૈયાર નથી. પોતાની જીદ પર અડી રહી છે. હું જે કરી રહી છું એ બધું બરાબર કરી રહી છું. હવે એને શું કહેવું? હવે કંઈ નાની થોડી છે. અરે એની આ મોટી બેને જે ઘરમાં લગ્ન કરવાની બાકી છે એના વગર એને લગ્ન કરવા છે, તે પણ પ્રેમ લગ્ન કરવા છે. આ કઈ વાત છે એની? આ શું કરવા બેઠી છે ખબર નથી પડતી. પોતાની જીદ પ્રમાણે જીવે છે અને આમાં એ બધાનું નુકસાન કરશે. હું તો કહું છું કે તમે એને સમજાવો, અને જો હવે નથી માનતી ને તો લગ્ન કરાવી દો એના. જો એના લગ્ન કરાવવા તૈયાર છું, પણ એ જ્યાં કહે તે તો લગ્ન નહીં જ કરું, એ પણ તને કહી દઉં છું. અને જો નહીં માને તો તું એને સમજાવી દેજે એને કે એના લગ્ન તો ત્યાં નહીં જ થાય. એ નહીં સમજે. સમજાવવાની તો બહુ પ્રયત્ન કર્યો, પણ મને નથી લાગતું કે એના મગજમાં આપણી કોઈ વાત ઉતરતી હોય. એને તો ભૂત સવાર થઈ ગયું છે. પ્રેમ લગ્ન જ કરવા છે, હું એને પ્રેમ કરું છું, એના વગર નથી જીવી શકતી. અરે દુનિયામાં ઘણું બધું છે. એવું તો શું થઈ ગયું કે એના વગર જીવી ન શકે? અરે એ જ્યાં પ્રેમ કરે ને તેને ખબર તો હોવી જોઈએ ને કે હું ક્યાં પ્રેમ કરું છું, કેવા વ્યક્તિ સાથે પ્રેમ કરું છું. બસ ખાલી બે ચાર માથાના પટ્ટિયા હાડા પાડ્યા, બે ચાર કપડાં લુગડા હાડા પહેરી દીધા અને પ્રેમ કરી દીધો. હા કઈ પ્રેમ છે? અને પ્રેમ કહેવાતો હશે? આપણે સમજીએ છીએ, પણ એને નથી સમજવું ને કે એના મમ્મી પપ્પા એના ભવિષ્યની ચિંતા કરી રહ્યા છે. એને એમ છે કે એનું ભવિષ્ય બનાવી લેશે, પણ આમ ભવિષ્ય ન બને. ભવિષ્ય બનાવવા માટે માણસે મહેનત કરવી પડે, હર રાત દિવસ એની પાછળ લાગેલું રહેવું પડે. પણ આ છે કે પોતાની જીદ પર અડગ છે. હું જે કરું છું એ બધું બરાબર જ કરી રહી છું. આજે એવી એ જીદ પકડે અને એની આપણે જીદ પૂરી કરીએ ને તો આપણા સમાજમાં કેવો કિસ્સો બેસી જશે આ કે જોયું અમારા પ્રેમ કરે ને પ્રેમ બધા અપનાવી જ લે છે. શું કહેવું? સમજાતું નથી. એને કઈ રીતે સમજાવવી? અરે એને મેં કહ્યું હતું કે બેટા સમજી જા, તારા પપ્પા અને હું તારું ભવિષ્ય ઉજ્જવળ કરવા માંગીએ છીએ, પણ એને નથી સમજવું તો શું કરી શકીએ? આજની દીકરીને આપણે જે છૂટ આપીએ છીએ ને આ એનું પરિણામ આપણે ભોગવવું પડે છે અત્યારે. સાચી વાત છે. આપણને એમ હતું કે ભગવાને આપણને દીકરો નથી આપ્યો પણ દીકરીઓ છે તો એને શાંતિથી છૂટથી જીવવા દઈએ, પણ ક્યાં ખબર હતી કે એ આપણું જ નાક કપાવશે. હવે નાક કપાવવામાં બાકી પણ કશું રાખ્યું છે? મારી સામે બોલે છે, સામે જવાબ આપે છે કે હું લગ્ન કરીશ તો ત્યાં જ કરીશ, હું એને પ્રેમ કરું છું. સાચી વાત છે. એકદમ સાચું કહ્યું. હવે તો કયામાં નથી જ રહી, અને કહીશું ને તો એ માનશે પણ નહીં. કારણ કે જે માણસના મગજમાં આવી કોઈ વાત ઘર કરી ગઈ હોય ને એને સાચી વસ્તુ કે સાચો રસ્તો સીધો દેખાતો જ નથી. છો આજે તું એને સમજાવી દેજે અને કહી દેજે કે તું માની જા અને અમે જ્યાં કહીએ ને તારા પપ્પા જ્યાં કહે ને ત્યાં તું લગ્ન કરી લે. અને જો એ નહીં માને ને તો આખી ઘરમાં પૂરી ને ફોન બધું લઈ લે ને ઘરની બહાર નથી કરવા દેવાની. હવે એ ઘરમાં રૂમમાં પૂરી રહેશે ને એ આપણે ચાલશે, એને ઘરની બહાર નથી જવા દેવાની. અને એને ફોન પણ લઈ લે છે એનો. પ્રદીપભાઈ, એક મિનિટ હો. હું 3 વાર કીધું મેં કે મારે કામ છે, પણ તમે પણ તારે કામ હોય તો એટલે હું મારે કામ મારું મૂકી દેવાનું? તું તો હાવ નવરી બજાર છો, વારા ઘડી આવીને બેસી જા એટલે હું મારું કામ નહીં કરવાનું? એ વાત હાચી, પણ તમે આમ રહ્યા જાણકાર, બધી વસ્તુને તમને ખબર હોય, બરોબર? આ બોલ હવે બોલ. તમે તારે વકીલનું ભણ્યા છો, ડૉક્ટરનું ભણ્યા છો, બધી સલાહ બધી તમારી પાસે બધા લેવા આવે. હવે ભાઈ તું વહીવટ કર્યા વગરનું જે કામ હોય એ બોલ ને ભાઈ. જો વાત એમ છે કે આપણે કોકને પ્રેમ કરતા હોય, બરોબર, અને એની હારે મેરેજ ન કરવા હોય, હમણાં આપણે સંબંધ રાખવો હોય તો એવી રીતે રે.
દાંત કાઢે છે. તને કોઈ પ્રેમ કરે હે? તને કોઈ પ્રેમ કરવાવાળું મળી ગયું? ગજબ કહેવાય કે હારું તને તારું મોઢું જોઈને કોઈ પ્રેમ કરે. હવે કેટલા વર્ષ છે એ તો ખબર છે ને? હે? પ્રેમ વાળી થામાં કોક ખેખરો ખેરી નાખશે. અરે હું મારી વાત નથી કરતો હવે. સારી વાત નથી કરતો તો કોની વાત છે? મારો દોસ્તાર દેવાંગ છે ને હા. એની વાત કરું છું. એને શું છે? એને એને છે ને આમ બધું છે ને આમ ઊંધિયું થઈ ગયું છે. પ્રેમ કર્યો ને એમાં. તો પણ તું ગામનું હું કામ માથે લઈને ફેરશો ભાઈ? તારે કઈ હોય તો કેને ભાઈ ઊંધિયું થઈ ગયું નામ ને ત્યાં. એને જે કરવું હોય એ કરે. ઈ તારે વહીવટ કરવાની જરૂર છે કઈ એની કે? પણ મારો પાકો દોસ્તાર છે તો થોડુંક મારે ધ્યાન તો દેવું કે નહીં. તો પણ લગ્ન કરી લેવાય ને કાયદેસર. ભાગી જવાય. એમને લગ્ન કર્યા વગર હારે રહીને પકડાઈ ગયા હોય ને તો ખોદા પાડી નાખે. હે હા, એવું છે? એને કે ને ભાગી લવ મેરેજ કરી લે. આમ જો લોકો રહી શકે લિવિંગ રિલેશનશીપમાં, પણ હું તો એમ કહું કે એને જો લગ્ન તાર દોસ્તાના લગ્ન થઈ ગયા છે પાછા કે નથી થયા તો લગ્ન કરી લે ને ભાઈ. આગળ આવું બધું કરે બધા રિલેશનશીપમાં રહે, પણ એ ક્યારે રહે? પોતાના લગ્ન થઈ ગયા હોય ને બીજી છોકરીને પસંદ કરતા હોય અને રાજી ખુશીથી રહેવું હોય તો રહે. પણ એમાં હોય હું ખબર? એ છોકરીના કાંઈ હક ન લાગે. મતલબમાં એની હારે રહી શકે. બાકી આની પ્રોપર્ટી હોય ને તાર દોસ્તાની એમાં એના હક ન લાગી શકે કાંઈ. એવું થાય ખાલી. પણ હું તો એમ કહું એને લગ્ન ન થઈ ગયો ને એને પ્રેમ કરતો હોય તો પછી ભાગીને લવ મેરેજ કરી લેવાય. અત્યારે છે ને જો આપણને ભાગીને લવ મેરેજ કર્યા હોય ને તો પોલીસ સપોર્ટ કરે અમુકી. છોકરીવાળાની સમાધાન કરી જ નાખવાના હોય. થોડાક દી એવું લાગે પછી સમાધાન થઈ જાય એટલે ઓહો રેડી હાલવા મળે બધું. સમજ્યા? એ વાત હાશી પણ હવે હું એને વાત કરે જો માની જાય તો બરોબર. વાંધો નહીં. અને એવું લાગે તો એ લેતોય છે ને મારો મિત્ર છે ને વકીલ, એની પાસે કાગળિયા કરાવી નાખશું. અને એનું છે ને પાકું કામ હોય, કોઈ દી ક્યાંય પાછું પડે નહીં. એને છોકરીને એવી પઢાવી દે ને, છોકરીને ફરવું છે ને તોય નહીં ફરી શકે. બરોબર બરોબર? વાંધો નહીં. જો એવું લાગે તો એને લઈને આવે તઈ પણ નિરાતે વાત કરજો હો. હા ભાઈ, તારે હુવાણી કરવી એવી થોડી એને હુવાણી કરવાની હોય કે. હાલો ચા પીવી છે તો મંગાવો ને તો પી લેજે બહાર જઈને. તો તો હું કામ પૂછો છો? હવે આજે ક્યાં અટવાયો હતો? કેમ મોડું થયું? ક્યાં અટવાયો નહોતો પણ આજે જરૂરી કામ હતું. દેવાંગ સાચું કહું ને, આ રોજ ઉઠીને ઓલા નાના છોકરાઓની જેમ તને પૂછવાનું હવે મને ખરાબ લાગે છે કે આજે કેમ મોડું થયું, આજે રસ્તામાં ક્યાં અટવાયો, કોણ મળ્યું તું, શું વાત થઈ? લગ્ન કરવા માટે ગયો હતો. લગ્ન કરવા? હા હા, જે છોકરી વિશે મેં તમને વાત કરી હતી ને બા, એ છોકરી સાથે મેં લગ્ન કરી લીધા છે. એલા પણ તારે મને જાણ તો કરવી જોઈએ. ચાલ ને આપણે ધામધૂમથી નહોતા કરવાના, બીજું કાંઈ નહોતું કરવાનું, પણ મને કીધા વગર ખાલી તે વાત કરી હતી એમ કરેલી કે હું એક છોકરીને પ્રેમ કરું છું, પછી આજે લગ્ન કરી નાખ્યા તો એવી તો હું ઉતાવળ થઈ ગઈ હતી. બાપ, તમે ઘરે નહોતા ને ત્યારે એ છોકરીના પપ્પા અને એની મોટી બેન એ બંને જણા ઘરમાં આવ્યા હતા. હા તો આવ્યા હોય અને વાતચીત થઈ હોય તો એણે કીધું નહીં કે અમારે તારા બા સાથે વાત કરવી છે અને લગ્નનું નક્કી કરવું છે? એણે એમ કીધું કે હા તમે લોકો ભાગીને લગ્ન કરી લ્યો. નહીં, લગ્નનું નક્કી કરવા નહોતા આવ્યા, પણ તમે મને કીધું હતું ને એ પ્રમાણે અહીંયા મને ધમકાવવા માટે આવ્યા હતા. કહેતા હતા કે મારી છોકરીને ભૂલી જજે, આ પ્રેમ તો તે પૈસા માટે કર્યો છે, પૈસાની લાલચ છે એટલે અમારા જેવા અમીર માણસોની છોકરીને ફસાવી કે જેથી કરીને તારું કામ સરળતાથી થઈ જાય. અરે બાપ, જે વસ્તુ મારા મનમાં પણ નહોતી ને એવી એવી વસ્તુઓ સંભળાવીને ગયા હતા અહીંયાથી. દેવાંગ, આટલું બધું એ ઝઘડીને ગયા, તારું અપમાન કરીને ગયા, અને તોય તે એ છોકરીની સાથે લગ્ન કરી લીધા. આખી જિંદગી તને છે ને અહીંયા યાદ આવશે કે મેં એવી છોકરી હારે લગ્ન કર્યા જેના મા બાપે મારું અપમાન કર્યું. યાદ તો હવે એ લોકોને આવશે. આમ પણ અહીંયા બધાની વચ્ચે જેમ ભાવે એમ બોલીને ગયા હતા ને, પછી સોસાયટીના લોકો, આજુબાજુવાળા બધા મને પૂછતા હતા કે આ લોકો શું કામ આવ્યા હતા, શું ઝઘડો થયો હતો તમારે. પછી મેં કર્યો એ છોકરીને ફોન, અને ફોન કરીને બધી વાતો જણાવી. એ છોકરી સામે ચાલીને ભાગીને લગ્ન કરવા માટે તૈયાર હતી. એટલે મેં જરા પણ એક પણ મિનિટનો વિચાર કર્યા વગર સીધે સીધો એને લઈને ગયો કોર્ટમાં અને કોર્ટ મેરેજ કરી નાખ્યા છે. તો હવે તું મને એમ કે એ છોકરી સાથે ભાગીને તે કોર્ટમાં લગ્ન કરી લીધા અને આ બાજુ એના મા બાપે તારું અપમાન કર્યું, એ તું જિંદગીભર
ભૂલી શકવાનો જ. નહીં ભૂલું, અને ભૂલવા દેવા પણ નથી માગતો. હું બદલો આપીશ એમને આ વાતનો. બદલો? હવે તો એ તારા સગા થયા, તારા સાસુ સસરા થયા. હવે તું શું બદલો લેવાનો હતો? એના કરતાં તે એની સાથે લગ્ન નહીં કરવાનું નક્કી કરીને તે કર્યું હોત ને તો એનો અપમાનનો બદલો તને મળત. છે ને હવે બા, શું? હજી કઈ સમય ગયો નથી. ઘણો સમય છે મારી પાસે. અને આમ પણ હવે તો એની દીકરી આપણી સાથે પણ છે. જુઓ બા, અત્યારે તો મેં એને બીજી સેફ જગ્યાએ રાખી છે. મારા એક મિત્રનું ઘર છે. અમે બંને થોડા દિવસ ત્યાં જ રહીશું, જેથી કરીને આ વાત છે ને આગળ ના વધે. અને કદાચ એ લોકો અહીંયા આવે ને તો હું તમને પણ વિનંતી કરું છું કે તમે પણ એક કામ કરો. હા, થોડા દિવસ તમે મામાને ત્યાં રહેવા જતા રહો, હું તમને મૂકી જાઉં. ના દેવાંગ, હું એવી રીતે નહીં જાઉં. હું ઘરને તાળા મારીને ક્યાંય નહીં જાઉં. હું હંમેશા વટ અને આબરૂથી જીવી છું ને તો હું એમ જ જીવીશ. અને હજી હું તને કહું છું કે જોશમાં નહીં, હોશમાં કામ લે. તું અને એ અત્યારે થોડાક દિવસે બહાર રહેશો ને તો એ લોકો ઠંડા તો થઈ જશે, પણ જેવી ખબર પડશે કે એ છોકરી આપણા ઘરમાં આવી ગઈ છે ને એટલે હો હલ્લા કરતા અહીંયા આવશે ને આપણા ઘરમાં વડીલમાં કોઈ નથી કે એની સામે લડી શકે, એની સામે ફાઇટ આપી શકે. ગરીબ કહ્યું હતો ને એણે મને. હું બતાવીશ એમને કે આ ગરીબ શુંનું શું કરી શકે છે. પણ બેટા ગરીબ છીએ તો ગરીબ કે એમાં ખોટું ન લગાડવાનું હોય. એમાં શું ખોટું લગાડે તું? અને આ તો પરિસ્થિતિ છે, ક્યારે બદલાય શું ખબર પડે? રાજામાંથી રંક અને રંકમાંથી રાજા કોણ ક્યારે થઈ જાય ને એ કોઈને ખબર ન પડે. કોઈને ખબર ના પડે બા, પણ તમે અહીંયા આવીને કોઈ પણ માણસનું અપમાન કરી નાખો એનો શું મતલબ? અરે બા, તમે મને શાંતિથી પણ કહી શકો ને કે અમારે તમારા લગ્ન નથી કરાવવા, અમને નથી પોસાતું. હું કંઈ જીદ કરીને એની છોકરીને ભગાડીને લગ્ન કરવા નહોતો માગતો, પણ નહીં, એમણે જ ઉશ્કેર્યો છે મને અને આ લગ્ન કરવા માટે પરાણે મજબૂર બનાવ્યો છે. પણ જોજો ને તમે, એક વખત મને સારો મોકો મળવા દો એટલે બધા સવાલોના જવાબ આપીશ હું એ લોકોને. આપણે કાંઈ નથી આપવા. શું કામ ખબર છે? એની દીકરી આપણા ઘરમાં છે અને એની દીકરીને દુઃખ થાય, એની દીકરી આપણા ઘરમાં આંસુ પાડે ને તો ભગવાન પણ રાજી ન રહે. હવે જે થઈ ગયું એને ખરાબ સપનું સમજીને ભૂલી જા, કાંઈ કરવું નથી. જોઉં છું આ સપનું ક્યાં સુધી યાદ રહે છે અને ક્યારે ભૂલી શકું. બાકી હવે તો સારા વાત છે જ નહીં એ લોકોને. બોલો, શું કામ હતું? શું કરવા બેસાડી છે મને અહીંયા? કરે છે મમ્મી વાત. હા બેટા, તે કારનામા એવા કર્યા છે ને કે અમારે તને બેસાડવી પડે, તારી સાથે વાત કરવી પડે, પણ મને સમજાતું નથી કે તારી આંખ ક્યારે ઉઘડશે. એટલે તમે કહેવા શું માંગો છો? એટલે એ જ કે પેલા લફંગા છોકરાને ભૂલી જા. આવ્યો આટલા સમયથી એક પણ ફોન આવ્યો ના આવે, કારણ કે પપ્પાનો ડર લાગે છે ને. આ પપ્પાના ડરથી એ મને લેવા પણ નથી આવતા અને ફોન મેસેજ પણ નથી કરતા. હવે પપ્પાથી ડરી ગયો તો દુનિયા સામે શું લડવાનો? અરે વિચાર તો કર, આ બધા છે ને પ્રેમના નાટકો છે, એ કંઈ પ્રેમ નહોતો કરતો. આ હું ને પપ્પા ગયા ને ત્યારે જ અમે એને કહ્યું હતું. અને આ બધા નખરા છોડી દે અને તારા પપ્પા જ્યાં કહે છે ને ત્યાં ચૂપચાપ લગ્ન કરી લે. આ બધા ભવાડા કરવાની કોઈ જરૂર નથી. મેં લગ્ન કરી લીધા છે. શું? હા, મેં એમની સાથે કોર્ટ મેરેજ કરી લીધા છે. સપનામાં ને? ના, રિયલમાં. શું બોલે છે આ? તમે આને એક લાફો મારો છો કે હું મારું? આની બુદ્ધિ ક્યાં ગઈ છે? તમારે મને મારવી હોય ને તોય મારી નાખો, પણ મેં તો લગ્ન કરી લીધા છે. અને હા, હવે હું એમની પત્ની છું. આજે નહીં તો કાલે એ મને જરૂર લેવા આવશે. હા, શું બોલે છે? તને ભાન પણ છે? ભાન ક્યાંથી હોય બેટા? ભાન ભૂલી ગઈ છે. ભાન હોય તો બોલે ને. હા હા, જો આ બધી મજાકબાજી તું રહેવા દે. તને કહું ને એટલું કર. અત્યાર સુધી તારી બધી વાત ચલવીને તે કહ્યું એમ અમે લોકો ચાલ્યા ને, પણ હવે નહીં. અને કોર્ટ મેરેજ કરી લીધા છે તો ક્યાં છે? હા, અને તું કેમ અહીંયા રહી છે? આ મેરેજ પછી છે ને તારે તો એના ઘરે રહેવાનું હોય, તો બંને નોખા કેમ રહો છો? હા, એ થોડાક દિવસમાં મને લેવા આવવાના હતા, પણ મને પણ નથી ખબર કે અત્યારે એ ક્યાં છે. એમનો ફોન પણ બંધ આવે છે. પ્રેમ કરે છે. હા,
લગ્ન કરીને અડધે રસ્તે છોડી દીધી અને પ્રેમ કરે છે. છોડી નથી દીધી, જરૂરથી લેવા આવશે. અને હા, મને મારા પ્રેમ ઉપર પૂરેપૂરો વિશ્વાસ છે. વિશ્વાસ ને વિશ્વાસ તો તારા મા બાપે તારા પર કર્યો હતો, પણ તે શું કર્યું? વિશ્વાસઘાત. મેં પણ કર્યો હતો કે મારા ફેમિલીવાળા મને સપોર્ટ આપશે. આપ્યો તમે? નહીં ને. જોઈ તમે તમારી દીકરીની ખુશી? નહીં ને. મને મરવા માટે છોડી દીધી. સારું, તે લગ્ન કરી લીધા છે, તને લેવા આવશે તો કેમ ના આવ્યો? ક્યાં છે તને ખબર પણ છે? અરે એનો કાંઈ હતો પત્તો પણ છે હવે? હતો પતો? અરે રખડતી બલા છે, એનો હતો પતો હોય બેટા? એવા લોકો ક્યાંથી ક્યાં ભટકે ને એને પોતાને જ ન ખબર હોય. મમ્મી, તમારે આવી બધી બોલવાની કોઈ જરૂર નથી. તો શું બોલે? હા, તને આવું ન કહું તો શું કહું? તમારે લોકોએ જે કહેવું હોય ને એ કહી દો, જે કરવું હોય ને કરી લો. બાકી હું એને ક્યારેય નહીં ભૂલું. હા તો કાંઈ નહીં, તમે લોકોએ લગ્ન કરી લીધા છે ને, અમને છૂટાછેડા કરાવતા આવડે છે. પણ હું નહીં આપું ને ડિવોર્સ. તું હું નહીં તમારા વિરુદ્ધ જઈશ કે મારા ઘરવાળા મને જબરદસ્તીથી ડિવોર્સ લેવા માટે ફોર્સ કરે છે. જે માણસનો હતો પતો નથી એની સાથે જિંદગી જીવવાના સપના જોઈ રહી છે. એ તો હું જાણી લઈશ. કેવી રીતે? એમના કોઈક ફ્રેન્ડ છે, અશોકભાઈ કરીને, એમનો કોન્ટેક્ટ થયો છે મારે. હું એમને મળવા જઈશ અને બધું જ જાણી લઈશ કે ક્યાં છે, શું કરે છે ને શું નહીં. ખબર નહીં, કદાચ તબિયત પણ ખરાબ હોય. સારું, તું મળી લે, એનો હતો પતો ગોતી લે. હા ને, જોઈએ છીએ અમે ક્યારે આવે છે સામે. કરવા દો ને મમ્મી, એમ પણ એને બહુ ભરોસો છે ને એના પ્રેમ ઉપર, તો ભલે ને ટ્રાય કરી લેવા દો. દીદી, આજે તમે આટલું બોલો છો, કાલ સવારે તમને પણ કોઈક સાથે પ્રેમ થઈ જશે તો? નહીં થાય. એમ ને થશે ને તો જોયું જશે, પણ અત્યારે તો નથી થયો. કેમ? તમે તમારી બંને આંખો સરખી નથી રાખી શકતા? મારા માટે છે ને મારા મમ્મી પપ્પા પહેલાં આવશે. કદાચ મને પ્રેમ થઈ જશે ને જો મારા મમ્મી પપ્પા નહીં માને ને તો એ પ્રેમને ભૂલી જઈશ. વાતો થાય છે, કંઈ જ નહીં થાય, મને પણ ખબર છે. અને હા, એ પણ ખબર છે કે મારા કરતાં વધારે લાડકા તો તમે છો ને આ ઘરમાં. એટલા માટે તમારા માટે આ ઘરના બધા જ નીતિ નિયમો તૂટી પણ જશે. એક તો ભૂલ તારે કરવાની ને ઉપરથી ભૂલના ભોગ બીજાને બનાવવાના. એમ કઈ નહીં, ગોત તારો આ ભાગેડ પ્રેમી, એને ગોત પહેલા. હું ગોતી લઈશ, તમારે આટલું બધું બોલવાની કોઈ જરૂર નથી. અશોકભાઈ હજી સુધી નથી આવ્યા, ખબર નહીં ક્યાં રહી ગયા હશે. હા બોલો ને. જય શ્રી કૃષ્ણ. હા જય શ્રી કૃષ્ણ. હા, તમારું કામ હતું ને એટલા માટે તમને ફોન કરીને બોલાવ્યા છે. હા, શું કામ હતું? ખોટું નહીં લગાડતા તો એક વાત પૂછું. આ દેવાંગ તમારા કોન્ટેક્ટમાં છે? નહીં, કાંઈ ખબર નથી ક્યાં છે ક્યાં નહીં. અશોકભાઈ, મને એવું જાણવા મળ્યું હતું કે તમે દેવાંગના ખાસ મિત્ર છો, એટલે દેવાંગની હર એક વસ્તુ, હર એક વાત તમને તો ખબર હોય જ તે. અને જો મેં અને દેવાંગે લગ્ન કરી લીધા છે. જ્યારથી અમે લોકોએ મેરેજ કર્યા છે ને ત્યારથી દેવાંગ મારા કોન્ટેક્ટમાં છે જ નહીં. નથી કોલ કરતા, નથી મેસેજ કરતા, કંઈ જ નહીં. એટલે કે હું ફોન કરું તો એમનો ફોન બસ સ્વિચ ઓફ જ આવે છે. મને તો ટેન્શન થાય છે કે શું થયું હશે ને શું નહીં. અશોકભાઈ, તમારા કોન્ટેક્ટમાં હોય તો તમે કોને પ્લીઝ. મારે કહેવું તો નહોતું, પણ લાગે છે કે કહેવું પડશે. જો એ હવે દેવાંગ છે ને એ અહીંયા રહેતોય નથી, અને મને એમ તો ઘણી વાર ભેગો થાય છે. રહેતો નથી એનો મતલબ શું છે અશોકભાઈ? એ બીજી જગ્યાએ રહેવા વયો ગયો છે. કઈ જગ્યાએ રહેવા ગયા છે? અને એણે મને જાણ કેમ ન કરી? જો બધી વાત કરું છું, એ ઘણી વાર મને ભેગો થાય ને ત્યારે હું તમને યાદ કરું છું કે આ ભાભી ક્યાં છે, પણ હું તમારું નામ લઉં ને તો એ મોઢું બગાડે છે. શું? એટલે જો તમને એવું હોય કે એ તમને પ્રેમ કરે છે તો હવે તમે આ વાત ભૂલી જાજો. અશોકભાઈ, તમારે કંઈક સમજાફેર થયું હશે.
દેવાંગ એવા નથી. દેવાંગ મને બહુ પ્રેમ કરે છે. આ તમારો અરે મારા- વહેમ છે. આ તમારો હા આ વહેમ છે તમારો. વેમ નથી, હા મારો પ્રેમ છે. દેવાંગ મારી વગર એક મિનિટ પણ નહોતા રહી તો શકતો. પછી કેમ આમ બીજે રહેવા વયો ગયો? હા શું હું તમને હાસું કહીશ? તમારી સામે છે ને હું ખોટું નહીં બોલું, પણ હવે છે ને જેમ એ તમને ભૂલી ગયો ને એમ. શું? હા દેવાંગ મને ભૂલી ગયા? હા. મારી સાથે લગ્ન કરીને દેવાંગ મને ભૂલી ગયા? હા આ સત્ય છે. અને હું તમને કહું છું કે તમે એને ભૂલી જાઓ બસ. એ તો ક્યારેય નહીં બને. હું મરી જઈશ ને તોય દેવાંગને તો નહીં ભૂલી શકું. અને મને તો એ નથી સમજાતું કે દેવાંગને મારી સાથે જો આવું જ કરવું હતું તો મારી સાથે લગ્ન શું કરવાને કર્યા? મને ના પાડી દેવી હતી ને. એમના માટે થઈને મેં મારા માવતર વિરુદ્ધ ગઈ, ખાલી દેવાંગ માટે. અને દેવાંગને મારી આટલી પણ નથી પડી. નથી પડી એને ખબર નહીં આવું એણે શું કામ કર્યું, પણ હવે જે કર્યું એ બરોબર. હવે આમાં બીજું તો હું તમને કાંઈ નહીં કહું, પણ હું તો એમ કહું છું કે તમે એને ભૂલી જાઓ ને બરોબર. એ શક્ય નથી. હું દેવાંગને નહીં ભૂલું. અને હવે તમારે એક જવાબદારી લેવાની છે. મારે? હા, મને અને દેવાંગને મેળવવાની. અરે પણ અશોકભાઈ પ્લીઝ, મારે એમની પાસેથી ઘણા બધા સવાલોના જવાબ લેવાના છે. જ્યારથી અમે લોકોએ મેરેજ કર્યા ને ત્યારથી એણે મને એમ કીધું હતું કે બસ હું તને ટૂંક સમયમાં લઈ જઈશ. પણ ખબર નહીં, હજી સુધી એનો ટૂંક સમય આવ્યો જ નહીં. તમે કીધું એમ. અને એ સમય આવશે પણ નહીં, એટલા માટે કહું છું. અશોકભાઈ પ્લીઝ, તમારી પાસે દેવાંગનું એડ્રેસ હોય ને તો મને આપો ને. મારે મળવું છે એને. જો હું તડપું છું એના વગર. કંઈ વાંધો નહીં, હું તો તમારી જોડે નહીં આવી શકું, પણ હું તમને એડ્રેસ આપું છું. હા તમારે પછી આગળ જે કાર્યવાહી કરવી હોય એ કરજો, સમજ્યા તમે? થેન્ક યુ સો મચ કે તમે મને સપોર્ટ આપ્યો. ચલો તો હું જાઉં. મને વોટ્સએપ કરી દેજો એડ્રેસ. કંઈ વાંધો નહીં, હું અત્યારે જ વોટ્સઅપ કરી દઉં છું. હા જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. આ 2 દિવસ માટે હું ઓફિસના કામથી બહાર જઈ રહ્યો છું, એટલે 2 દિવસ તમે અહીંયા એકલા જશો એટલે સંભાળીને રહેજો. અરે પણ એવું તે કેવું તારે કામ નીકળ્યું કે તારે અહીંયાથી જતું રહેવું છે? અને ઓલી છોકરી એનું શું કરીશ તું? એને કીધું તે? એ હું ગયો હતો ઘરે જોવા માટે, તો એ ત્યાં નહોતી. ન જાણે ક્યાં ઘર ખાલી કરીને જતી રહી છે. તારા દોસ્તારને ત્યાં એને રાખી હતી ને, તો એ શું કામ ઘર ખાલી કરીને જાય? હેતલ, હા આવી ગઈ. લો આની જ વાત કરતા હતા ને બા તમે? આવી ગઈ. બોલ. તમારો ફોન કેમ સ્વિચ ઓફ છે? કેટલા કોલ મેસેજ કર્યા ખબર છે તમને? તમને એકવાર પણ એમ ન થયું કે ચલો હું ફોન રિસીવ કરીને જવાબ આપી દઉં? ફોન મારો એકચ્યુઅલી પાણીમાં પડી ગયો છે. પાણીમાં પડ્યો એટલે રિંગ નથી આવતી, અને બંધ છે ફોન. તમારી જોબનું શું થયું? જોબ માટે થઈને તો બહાર જઈ રહ્યો છું. હા, અમદાવાદ મારે આજે જ જવાનું છે. બા સાથે જ વાત કરતો હતો નહીં બા? દેવાંગ, આ બધી શું ઉટક-પટક વાત છે? મને કહે છે કે હું ઓફિસના કામે બહાર જાઉં છું, એને કહે છે, એ તને પૂછે છે કે જોબનું શું થયું? સાચી વાત શું છે આમાં? ત્યારે તો તમે એમ કહેતા હતા ને કે હું વ્યવસ્થિત જોબ ગોતીને તને લઈ જઈશ. એ પછીથી તો ધીમે ધીમે તમે વાત કરવાનું પણ બંધ કરી દીધું હતું. દેવાંગ, આ બધું શું છે તમને ખબર છે? હું તમારા ફ્રેન્ડને મળી અને માંડ તમારું એડ્રેસ ગોત્યું. તમે ઘર બદલીને તમે તમારી બા સાથે હતા. મને તમે એકવાર પણ ના કીધું. નહોતું કીધું મેં તને. એટલા માટે નહોતું કીધું કારણ કે હું તને આ વાત જણાવવા નહોતો માંગતો. દેવાંગ, આ તમે કેવી વાત કરો છો? મારી ભાષામાં જ વાત કરું છું. એટલે હા, એટલે એમ કે તારી સાથે લગ્ન કરીને તને છોડીને અહીંયા આવતો રહ્યો હતો. હા, છોડીને
મને કંઈ સમજાણું નહીં. સમજાવીએ અમે સમજાવીએ ને. મમ્મી, દીદી, અમે લોકો અહીંયા શું કામ આવ્યા છો મારા ઘરમાં? અહીંયા પૂજા કરવા તમારી. હા, પ્રસાદ હમણાં વેચાશે, ખાવો હોય તો તમે પણ ભાગીદાર બની જજો. હેતલનો પીછો કરતા હતા. આ એને એના પ્રેમ ઉપર બહુ વિશ્વાસ હતો ને કે એનો પ્રેમ સાચો છે સાચો છે. તો અમે પણ જોવા માંગતા હતા કે એનો પ્રેમ કેટલો સાચો છે. હા બેટા, તે તો તારા મમ્મી પપ્પા બેન બધાની વિરુદ્ધ જઈને લગ્ન કર્યા. હવે તો એનું ઘર મળી ગયો, તારો આ પ્રેમી મળી ગયો, જેની સાથે તે લગ્ન કર્યા છે બેટા. હવે તો એ અપનાવી જ લેશે, અપનાવી લેશે. ચાલ તો અમે આશીર્વાદ આપીને જઈએ બેટા. એક મિનિટ, અપનાવવાની વાત ક્યાંથી આવે છે? અને કોણે તારી સાથે લગ્ન કર્યા છે? તમે. આપણે કોર્ટ મેરેજ કર્યા છે દેવાંગ. આવ્યું છે મેરેજ સર્ટિફિકેટ, આવ્યું છે મારા ઘરમાં ને મારી પાસે છે. પણ એક વાત કાન ખોલીને સાંભળી લે, તારા ને મારા જે કંઈ પણ લગ્ન થયા છે ને એ બધું એક નાટક હતું. દેવાંગ, તમે આ શું બોલો છો? દેવાંગ, શું કરે તું? આ કોઈની દીકરી છે, આપણા ઘરે આવી છે વહુ થઈને, તારી પત્ની થઈને, અને તું એને નાટક કહે છે. તને પહેલાં પણ મેં ના પાડી હતી કે તું જેની સાથે લગ્ન કરે ને એની લાગણીઓ સાથે રમતો નહીં. સંસ્કાર તમારા સંસ્કાર. કોકની દીકરીની જિંદગી કઈ રીતે બગાડવી, એ તો મને લાગે છે કે મા બાપ વગરનો દીકરો છે એટલે આવા સંસ્કાર બા તરફથી મળ્યા જ હશે. ના રીચાબેન, હા હા, બિલકુલ નહીં. હા, વાહ. હું હંમેશા એ મને કહેતો રહ્યો ને હું એને નકારતી રહી કે તું આવું કંઈ નહીં કરતો. એના મા બાપની મરજી ન હોય ત્યાં સુધી તું કોઈ નિર્ણય નહીં લેતો. બસ હવે આ ઢોંગ રહેવા દો. હા, તું તો મારી બેનને પ્રેમ કરતો હતો ને, તો આ બધું શું છે હવે? હા દેવાંગ, તમે તો મારી વાત ચૂપ, એકદમ ચૂપ. હાથ નહીં લગાવતી મને. દેવાંગ, બદલો લેવા માટે કર્યું છે. મારી ઘરે આવીને મને ધમકાવીને ગયા હતા ને તમે અને તમારા પિતાશ્રી. હા, શું કહેતા હતા? પૈસા માટે પ્રેમ કર્યો છે, પ્રેમને ખરીદવા માટે આવ્યા હતા ને. તો એ જ બતાવવા માંગતો હતો કે પૈસા માટે પ્રેમ નહોતો કર્યો. છતાં પણ મારા ઘરમાં આવીને મારી ઇજ્જત ઉછાળી, આજુબાજુના લોકોને જાહેર કર્યું કે મેં પ્રેમ કર્યો છે એમની દીકરીને. હા, શું મળ્યું હતું તમને લોકોને? અચ્છા, એટલે મારા વર અને મારી દીકરીએ આવીને તમારું અપમાન કર્યું, તો તમારો પ્રેમ એટલો નબળો હતો કે મારી દીકરીએ જે અપમાન કર્યું એ અપમાનનો બદલો તમે તમારા પ્રેમ સાથે વાળો. હા, અરે પ્રેમ વાળ્યો ને. હોય ને તો પ્રેમ આવો ના હોય. અરે લોકો પ્રેમમાં મરવા માટે તૈયાર હોય છે. અરે તમે તમારી બેઇજ્જતી સહન ના કરી શક્યા. તમને શું મળ્યું મારી જિંદગી બગાડીને? કઈ નહીં બેટા, બદલો પૂરો કરવો હતો, અપમાન. હવે બોલ, રહેવું છે આ પ્રેમ સાથે? બોલ ને. તારા પપ્પાએ મેં તને આખી જિંદગી પાલવીને મોટી કરી, પણ જેના જેવા સંસ્કાર હોય ને એ તો દેખાય આવે. નાનકડા અપમાનથી આટલી મોટી જો પરિસ્થિતિ માણસ ઊભી કરી શકતો હોય એ જિંદગીભર શું સાથ નિભાવવાનો તારો? નિભાવવાનો જ હતો, પણ તારા પપ્પાએ જે રીતના કર્યું ને એ રીતના હવે તારા પપ્પા મારા ઘરમાં આવીને મારા પગમાં પડીને જો માફી માંગશે ને તો કદાચ બની શકે કે તમારી દીકરી માટેનો એ પ્રેમ ફરી પાછો જીવતો થાય. નથી જોઈતો આવો પ્રેમ. દેવાંગ, તારે બદલો જ લેવો તો ને, તો એના પપ્પા, આ એની મમ્મી, આ એની બેન, એને ગમે તે શબ્દો બોલીને તું એ અપમાનનો બદલો અને તારા મનની ભડાસ કાઢી શકતો હતો. પણ આ તો તારી જીવન સંગીની છે ને, એની સાથે તું રમત રમ. ના, આની અસર એના પપ્પાને થશે. કારણ કે હવે એને ખબર પડશે કે દીકરીનું સગપણ કેવી રીતે બીજી જગ્યાએ થાય છે. કારણ કે મેરેજ સર્ટિફિકેટ મારી પાસે છે ને હું ડિવોર્સ પેપર આપવાનું નથી જ્યાં સુધી તમારા પપ્પા અહીંયા આવીને માફી ન માંગે. હા, જે કરવું હોય ને એ કરી લેજે, તારાથી થાય ને એ કરી લેજે. બાકી મારી દીકરી પર જો આટલી ઊણી આંચ આવી ને તો જીવવાનું ભારે પડી જશે, એ યાદ રાખજે. અને સાંભળ, કોઈકની દીકરી સાથે આવા ચેડા કરીશ ને તો મા સમાન બા એની શું હાલત થશે ને આ ઉંમરે, એનો જરા વિચાર કરજે. ચાલે તાલ, ચાલ. જોયું? એક સાથે ત્રણ જિંદગી બરબાદ કરી છે તે. જોઈ લઈશ, આ બધા એની લોકોને અને જોઈ એના લઈશ. ઘરની